નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટ વતન ખેરાળુથી લોકસભાની ચૂંટણીનો માહોલ શમી ગયો. સરકારની રચનાનો માહોલ ધમધમે છે. વડાપ્રધાન કોણ બનશે એ હજી આજ દિવસ સુધી નક્કી નથી, પણ સ્વાવલંબી નરેન્દ્ર મોદી એ અભિનંદન ઉઘરાવી રહ્યા છે. એમની પાર્ટીના સંસદીય મંડળે હજુ સુધી નક્કી નથી કર્યું, આરએસએસે હજુ નક્કી નથી કર્યું કે વડાપ્રધાન કોણ બનશે, પણ નરેન્દ્ર મોદી એ તો પોતે જ અવતારી પુરુષ છે, ઈશ્વરનો અવતાર છે, વિષ્ણુનો 11મો અવતાર છે. પરમાત્માએ એમને સીધા જ અવતરણ કરાવ્યું છે. પણ આ શાપિત આત્મા અયોધ્યામાં ભગવાન શ્રી રામના અધૂરા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરાવે છે 22 જાન્યુઆરી 2024 ના રોજ. અને સનાતન ધર્મના સર્વોચ્ચ એવા ચારેય શંકરાચાર્યો, ચારેય પીઠના શંકરાચાર્યો વારવાની કોશિશ કરે છે કે ભાઈ અધૂરા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ન થઈ શકે, છતાં નરેન્દ્ર મોદી, હું વડાપ્રધાન, હું પરમાત્માનો અંશ, હું ભગવાન રામને જેને આંગળીએ પકડીને લઈ આવું છું, તમે કોણ? ફળ મળી ગયું. 400 કે પાર 370 ભારતીય જનતા પાર્ટીને, અને બાકી લલ્લુ પંજુ જે એનડીએ ના પક્ષો એમને છે ને 30 ની ખેરાત. 370 વત્તા 30 400 કે પાર. નરેન્દ્ર મોદીનો જે ઘમંડ જોયો, જે અસંગત વાતો જોઈ, જે રીતે એમણે પ્રચાર કર્યો, હિન્દુઓને ઉશ્કેરવાની કોશિશ કરી, મુસ્લિમ વિરોધ નો એક માહોલ સર્જવાની કોશિશ કરી, ગંગા જમની તહેજીબની આ સંસ્કૃતિ વાળા દેશમાં વિષ જબોળવાની કોશિશ કરી, અને એનું ફળ મળી ગયું. 272 બેઠકોની બહુમતી પણ ભારતીય જનતા પાર્ટીને ન આપીને આ દેશની પ્રજાએ નરેન્દ્ર મોદીને હરખા કરી દીધા. અમે ઉત્તર ગુજરાતમાં હરખા કરી દીધા એમ કહીએ. ભાઈ બહુ ઉડતા હતા, જમીન ઉપર લાવી દીધા. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર એમના ડીએનએ વિશે ભાઈ પ્રશ્નો ઉઠાવતા હતા, અને એ નીતિશ કુમાર હવે એમ કે છે કે અગ્નિવીર યોજના રદ કરો. રાહુલ ગાંધીએ એ મુદ્દો લીધો હતો આખા પ્રચાર દરમિયાન. ઇન્ડિયા ગઠબંધને મુદ્દાઓનો પ્રચાર કર્યો, મુદ્દાઓની વાત કરી, પણ એ સોશિયલ મીડિયાએ ઝીલી, લોકો સુધી મેસેજ પહોંચ્યો. 400 કે પાર એટલા માટે કે બંધારણ બદલી નાખવું છે. આમે સંઘ અને ભાજપ ને આ બંધારણ અનુકૂળ આવતું નથી, એટલી જ હકીકત છે. પણ સુપ્રીમ કોર્ટના કેશવાનંદ ભારતી ચુકાદા એ બંધારણને બદલવામાં ઘણી બધી મુશ્કેલીઓ સર્જી છે, અને એટલા માટે રેફરન્ડમ લાવીને પણ જેને બંધારણને બદલી નાખવું, અનામત પ્રથા રદ કરી દેવી. પ્રગટપણે તો એમ કહેતા નથી કે રદ કરી દેવી, પણ તમે અમલ જોયો હશે, એક બબ્બે અપોઇન્ટમેન્ટ કરે છે એટલે કે ઓટોમેટિક અનામત પ્રથા રદ થઈ ગઈ. બંધારણ બદલી નાખવું છે એટલે પછાત વર્ગના લોકો, એસસી, એસટી, ઓબીસી, એને લાગ્યું કે આ તો છે ને અમારા પર તરાપ છે,
અમારા અધિકારો ઉપર તરાપ છે. મેસેજ લોકો સુધી પહોંચો. મુસ્લિમ વિરોધી પ્રચારનો જે વિશ્વમાં નરેન્દ્ર મોદીએ કર્યું, આપણે સતત એની વાત કરતા રહ્યા છીએ, એટલે કે એની બહુ વાત કરવાનો કોઈ અર્થ નથી. પણ જે જુઠ્ઠાણાઓ ક્યાં. કર્ણાટકમાં કોંગ્રેસની સરકારે રાતોરાત 4% મુસ્લિમોને અનામત આપી દીધી. મુસ્લિમોને 4% અનામત આપી દીધી. અરે ભાઈ, તમારી સાથે જેને જોડાણ કર્યું છે જેડીએસ ના દેવેગૌડા, જ્યારે 1994 મુખ્યમંત્રી બન્યા હતા, જનતા દળિયા, એ વખતે એમણે 4% મુસ્લિમોને અનામત, એ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત હોય એ મુસ્લિમોને અનામત આપી. મમતા બેનર્જીએ ઘૂસણખોર લોકોને અનામતમાં સામેલ કરી દીધા. હાઈકોર્ટે ચુકાદો આપી દીધો, અનામત, મુસ્લિમોની અનામત રદ કરી દીધી. અરે, મમતા દીદી બાંગ્લાદેશી ઘૂસણખોરોને એ આપે અને હાઈકોર્ટે રદ કરે તો સુપ્રીમ કોર્ટે જવાનો એનો અધિકાર અબાધિત રહે છે. અને બાંગ્લાદેશી નહીં, એ તમારા નાગરિકો છે. બાંગ્લાદેશ તો કહે છે કે અમારા કોઈ નાગરિકો તમારે ત્યાં નથી. અને ધારો કે હોય તો પણ એ જવાબદારી કેન્દ્ર સરકારની છે. અને 10 વર્ષથી કેન્દ્ર સરકારમાં નરેન્દ્ર મોદી છે. નરેન્દ્ર મોદીની જવાબદારી હતી. અમે અગાઉ પણ જ્યારે કહ્યું છે કે 2013-14 જયારે નરેન્દ્ર મોદી પ્રચાર કરી રહ્યા હતા અને વડાપ્રધાન થવા થનગની રહ્યા હતા, ત્યારે એમણે કહ્યું હતું કે બાંગ્લાદેશી ઘૂસણખોરો ખડિયા પોટલા બાંધીને તૈયાર રહેજો, અમે સત્તામાં આવવાના છીએ અને તમને કાઢી મૂકીશું. આજ દિવસ સુધી 1 લાખ બાંગ્લાદેશી ઘૂસણખોરોને પણ એમણે ડિપોર્ટ કર્યા નથી. એમનામાં હેસિયત નથી. વાતોના વડા કરવા છે. મુસ્લિમ વિરોધ એમનો એજન્ડા છે. મુફ્તી મોહમ્મદ સઈદ આતંકવાદીઓ સાથે સંબંધ ધરાવે છે. એમની પાર્ટી પીડીપી આતંકવાદીઓ સાથે સંબંધ ધરાવે છે. એ જ મુફ્તી મોહમ્મદ સઈદ સાથે નરેન્દ્ર મોદી ઇલુ કરે છે. પીડીપી અને બીજેપી નું ગઠબંધન થાય છે. જમ્મુ કાશ્મીરમાં સરકાર સાથે ચલાવે છે. અને મુફ્તી ગુજરી જાય છે પછી મુફ્તીના શાહજાદી મહેબૂબા મુફ્તીને મુખ્યમંત્રી બનાવે છે. ભારતીય જનતા પાર્ટીના નેતા નાયબ મુખ્યમંત્રી બને છે અને પછી એમને ઉલાડિયા કરાવે છે. વહીવટી તંત્ર દિલ્હીના કબજામાં લે છે. મને લાગે છે આ શૈતાનિયત છે, આ જમહુરિયત નથી. નરેન્દ્ર મોદી ને માથે કેટલા કલંક છે. ગોધરા, અનુ ગોધરા, એની વાત નોખી છે. એના સત્યો બહાર આવશે ત્યારે આવશે. એહસાન જાફરી જેવા મેમ્બર ઓફ પાર્લામેન્ટ રહેલા માણસને, કોંગ્રેસના નેતાને જીવતો સળગાવી મૂકવામાં આવે અને મોદીનું તંત્ર કઈ કરે નહીં. અને 2024ની ચૂંટણીમાં મોદી પાસે મુદ્દા નથી. કોંગ્રેસ નો મેનિફેસ્ટો કહે છે કે મુસ્લિમ લીગી મેનિફેસ્ટો છે. મુસ્લિમ લીગી છાપ છે. કયા મુસ્લિમ લીગની? જેની સાથે મોદીના પૂર્વસૂરીઓએ હિન્દુ મહાસભાના સાવરકર અને ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીએ ઇલુ કર્યું હતું અને સંયુક્ત સરકારો ચલાવી હતી. પશ્ચિમ બંગાળમાં એ વખતે પશ્ચિમ પૂર્વ હતું જ નહીં. બંગાળમાં ફઝલુલ હકની સરકારમાં ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી એ ફિનાન્સ મિનિસ્ટર હતા. એ ફઝલુલ હક એમણે આગલે વર્ષે લાહોરમાં રાવી તટે મોહમ્મદ અલી ઝીણાની અધ્યક્ષતામાં મુસ્લિમ લીગના અધિવેશનમાં પાકિસ્તાનનો ઠરાવ મૂક્યો હતો.
માર્ચ 1943માં સિંધ પ્રોવિન્શિયલ કાઉન્સિલમાં ધારાસભામાં પાકિસ્તાનનો ઠરાવ જ્યારે મંજૂર થયો ત્યારે ત્યાં મુસ્લિમ લીગ અને હિન્દુ મહાસભાની સંયુક્ત સરકાર હતી. નરેન્દ્ર મોદી આ ભૂલી જાય છે કે યાદ નથી કે ઇતિહાસ કાચો છે કે વિકૃત કરી રહ્યા છે? વાયવ્ય પ્રાંતમાં પણ હિન્દુ મહાસભા અને મુસ્લિમ લીગની સરકાર હતી અને સાવરકરે તો કહ્યું હતું કે પંજાબમાં પણ મુસ્લિમ લીગ સાથે સરકાર બનાવો, પણ એ પહેલા તો છે ને બીજી સરકાર બની ગઈ હતી. નેતાજી સુભાષચંદ્ર બોઝને નામે ઘણી બધી વાતો કરે છે ભાઈ શ્રી મોદી. પ્રતિમાઓ મુકાવે છે, એમના પરિવારમાં ફાટફૂટ કરીને પોતાને પક્ષે લે છે અને પછી તો એ પરિવારમાં પાછા બધા લોકો ભાજપ છોડી પણ જાય છે. એ નેતાજી સુભાષચંદ્ર બોઝ જે અંગ્રેજોની સામે લડતા હતા, અંગ્રેજોને ભારતમાંથી વિદાય કરવા માટે લડતા હતા બર્મા સરહદેથી, ત્યારે સાવરકર, શ્યામા પ્રસાદ મુખર્જી, હિન્દુ મહાસભા એ અંગ્રેજોની આર્મીમાં ભારતીયોને, હિન્દીઓને જોડી રહ્યા હતા, રિક્રુટ કરી રહ્યા હતા. અને આ વાત અમે ખિસ્સામાંથી નથી કાઢી. તાકાત હોય તો અમને ખોટા પાડો. નેતાજી સુભાષચંદ્ર બોઝે પોતાની આત્મકથામાં લખ્યું છે કે હું જ્યારે ડિસેમ્બર 1940માં જ્યારે મુંબઈ જઈને જીણાને અને સાવરકરને મળ્યો અને કહ્યું કે ચાલો આપણે સંયુક્ત પ્રયાસો કરીએ કે અંગ્રેજોને ભારતમાંથી ભગાડીએ, ત્યારે એ લોકોને એમાં કોઈ રસ નહોતો. ઉલટાનું જ્યારે મહાત્મા ગાંધીએ 1942માં હિન્દ છોડો ચળવળની હાકલ કરી, ત્યારે આજ જીણા અને આજ સાવરકર એ મહાત્મા ગાંધીની એ હાકલના વિરોધમાં અંગ્રેજોની સાથે હતા. તાકાત હોય તો અમે ખોટા છીએ કોઈ પુરવાર કરે, બાકી તો પેલા અંધભક્તો છે ને લખવાના, અરે તમે ખોટું બોલો છો. ખોટું શું બોલો છો? અને એટલા માટે જ અમે કહીએ છીએ કે મોદીએ આ વખતે જે તૂથ ચલાવ્યું, જે જુઠ્ઠાણા ચલાવ્યા, મુસ્લિમોની વિરુદ્ધમાં જે પ્રચાર કર્યો, સરદાર સાહેબે બહુ સ્પષ્ટ કહ્યું હતું કે હિન્દુ રાષ્ટ્ર પાગલોं का ख्याल है. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કહ્યું હતું કે કોઈ પણ ભોગે હિન્દુ રાજનો વિરોધ કરવાનો છે. અને સરદાર સાહેબે કહ્યું હતું કે આ દેશમાં વસતા હિન્દુઓ, મુસ્લિમો, ખ્રિસ્તીઓ, પારસીઓ, જૈનીઓ, શીખો એ આ દેશ પર એમનો અધિકાર છે. જેમણે પાકિસ્તાન જવું હતું એ તો જતા રહ્યા. અને આ કેટલાક આમના અંધભક્તો એમ કે છે કે પાકિસ્તાન ચાલ્યા જાઓ, જે લોકો એમને ખુલ્લા પાડે ને. કેમ ભાઈ, પાકિસ્તાન તમે જાઓ ને, અખંડ ભારતની કલ્પના કરો છો ને, તો પાકિસ્તાનને જોડો. આ દેશમાં 100 કરોડ હિન્દુઓ વસે છે, 20 કરોડ મુસ્લિમો છે, અને છતાં 20 કરોડ મુસ્લિમોનો તમે ડર બતાવી રહ્યા છો. હિન્દુ હૃદય સમ્રાટ જ્યારે શાસન કરતા હોય ત્યારે. આજે મારે એ વાત કરવી છે કે જ્યારે બાદશાહ અકબરનું શાસન હતું ત્યારે અને જ્યારે બાદશાહ ઔરંગઝેબનું શાસન હતું ત્યારે આ એમના દરબારમાં અકબર કરતા પણ વધારે ઔરંગઝેબના દરબારમાં હિન્દુઓ દરબારીઓ હતા અને 9% મુસ્લિમો આ દેશમાં વસતા હતા. ધાર્યું હોત તો 100% હિન્દુઓનું મુસ્લિમીકરણ કરી નાખ્યું હોત. કોઈ એ કરી શક્યું નથી. એટલે નાહક છે ને આવો ડર બતાવવાની જરૂર નથી. નરેન્દ્ર મોદી મુસ્લિમ અનામતનો વિરોધ કરે છે. ગુજરાતની અંદર 146 જ્ઞાતિઓ એ ઓબીસી ની યાદીમાં છે. તમે પણ જોઈ શકો છો, સામાજિક ન્યાયના વિભાગની વેબસાઇટ ઉપર જઈને જોજો. એની અંદર પણ મુસ્લિમ સમાજોનો સમાવેશ છે. શું મોદીએ એ બધાને દૂર કરવાના છે? સામાજિક અને શૈક્ષણિક રીતે જે લોકો પછાત છે, જેમને અનામત મળી છે, એ દૂર કરવાના છે. અને જો એ ન કરવાના હોય તો બીજા રાજ્યોની અંદર એ યાદીમાં આવે, ઓબીસી ની યાદીમાં આવ્યા હોય, સબગ્રુપ કર્યા હોય, સુપ્રીમ કોર્ટે માન્ય કર્યું હોય, તો એને દૂર કઈ રીતે કરી શકવાના?
માત્ર હિન્દુઓને મુસ્લિમો વિરુદ્ધ ઉશ્કેરીને મંદિર મસ્જિદ કરીને જે કોશિશ કરવામાં આવે છે ચૂંટણી જીતવાની, એ મને લાગે છે આ વખતે પ્રજા સમજી ગઈ છે. અને છતાં મેં કહ્યું કે ઉત્તર પ્રદેશમાં કમસે કમ 16 બેઠકો એવી રહી કે જે માયાવતીને કારણે ભારતીય જનતા પાર્ટી જીતી. અન્યથા સૌથી વધારે બેઠકો સમાજવાદી પાર્ટી મેળવી શકી અને ઇન્ડિયા ગઠબંધન મેળવી શક્યું. એમાં છે ને એ 16 બેઠકોનો ઉમેરો થઈ જાત જો માયાવતી એમણે ઉમેદવારો ન મૂક્યા હોત તો. માયાવતી ડરના માર્યા, ભારતીય જનતા પાર્ટી ક્યાંક સીબીઆઈ મોકલી આપશે એ ડરના માર્યા, એમણે દિલ્હીના ઈશારે નાચવું પડ્યું. આપણે બધા જાણીએ છીએ. અને એટલા માટે જ અમે કહીએ છીએ કે આપણે કોમી એખલાસની વાત કરીએ, આપણે સમાજમાં સૌહાર્દનો એક માહોલ રચાય એની વાત કરીએ, ગંગા જમુની તહેજીબની વાત કરીએ, હિન્દુ અને મુસ્લિમ બધા સાથે મળીને જીવે છે એની વાત કરીએ. અને ક્રિમિનલ્સ આર ક્રિમિનલ્સ. 50% of the Pakistani spies are Hindus. 50% are Muslims. જે લોકો પાકિસ્તાનના એજન્ટ તરીકે કામ કરતા હોય, હિન્દુ હોય કે મુસ્લિમ હોય, એમની સામે કડક હાથે કામ થવું જોઈએ. ગુનેગાર હોય એની સામે કડક હાથે કામ કરવું જોઈએ, થવું જોઈએ. અદાલતોએ કરવું જોઈએ, લિન્ચિંગ થી નહીં. મને લાગે છે કે મોદીને આ પાઠ મળી ગયો છે અને માહોલ એવો રચાય કે આ ગાંધીનો દેશ છે, મહાત્મા ગાંધીનો દેશ છે. આ નથુરામ ગોડસેનો દેશ નથી. નથુરામ ગોડસેની વિચારધારાને આ દેશ સ્વીકારતો નથી. વિશ્વમાં મહાત્મા ગાંધીની શાંતિ અને અહિંસાની વાત સ્વીકારાય છે અને એના આપણે ચાહક છીએ. એ વાત બધાએ સ્વીકારવી પડશે અને નરેન્દ્ર મોદીએ પણ એ માર્ગે પાછા વળવું પડશે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવં તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે દેશમાં અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવશો. નમસ્કાર.